આહિર યુવા મંચ કેશોદ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 39 દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સહાયની રકમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ કામગીરી પૂર્ણ કરી કરવામાં આવે છે, તેમજ ઘર ઉપયોગી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે। સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કન્યાઓને દાદાશ્રી સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદરકા અને તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી પલંગ, ડ્રેસિંગ કબાટ સહિતની ચીજ વસ્તુઓ કરિયાવર તરીકે ભેટ આપી હતી। આ સામાજિક પ્રસંગે દાતાઓએ મન મૂકીને દાનની સરવાણી વહાવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, નિલેશ ગરાણિયા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠિયા, અમદાવાદ સ્થિત કાનાભાઈ બોરખતરિયા, મેણસીભાઈ પીઠિયા, ગોવિંદભાઈ બારિયા, વેજાનંદભાઈ વાળા, કરશનભાઈ બોદર, જગમાલભાઈ વાળા, અર્જણભાઈ રાવળિયા, નરેન્દ્રભાઈ ભેટારિયા, વીએમ ચાંદેરા, ગોવિંદભાઈ ચોચા, શરમાભાઈ પીઠિયા સહિતના આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડી ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી, જેથી સમાજ મળે તો તેમનો વિચાર પણ એક બને। પાન ગુટકા વ્યસન મુક્ત બની માથાદીઠ દર મહિને માત્ર 500 રૂપિયા એકત્ર કરવામાં આવે તો અકલ્પનીય રકમ એકત્રિત થાય, જે રકમ ગામના સમાજના વિકાસમાં સહભાગી બનવા નવો રાહ ચીંધ્યો છે। જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ગરેડિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં કેશોદ શહેર અને તાલુકાના 400 કરતા વધુ કાર્યકરોએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિઓમાં સેવા આપી હતી। આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા તથા પ્રવીણભાઈ કરંગિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાળા સહિતના કાર્યકરોની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। આજરોજ કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા 11મો સમૂહ લગ્નની વ્યવસ્થા કરી હતી। 30 જેટલા સમૂહ લગ્ન છે। અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ભેડા દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ। આવા પ્રસંગોમાં સમાજ ભેગો થાય, સંગઠિત થાય અને જ્યારે વિચારની આપણે કરીએ એને કારણે આવનારી પેઢીમાં, આવનારા સંજોગોમાં, આવનારા વર્ષોમાં સમાજને ઘણા મોટા ફાયદા થઈ શકે। સમૂહ લગ્ન દ્વારા સમાજ દેખાદેખીમાંથી બહાર આવે અને ઓછા ખર્ચામાં અમને વ્યવસ્થા ગોઠવી શકાય એવું આયોજન કરેલું હતું।